બગસરા તાલુકાના જે મતદારો છે એણે અમને હૂંફ અને પ્રેમ આપી સ્પષ્ટ બહુમતી બગસરા તાલુકા પંચાયતમાં અમને આપી છે અને આજે જે સરકારશ્રી દ્વારા જેનો આજે એજન્ડા હતો એને આજ ચૂંટણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રમુખ તરીકે અમારે રમેશભાઈ સત્તાસિયાની વરણી કરી છે, ઉપપ્રમુખ તરીકે અમારા ભાઈ શંપુભાઈ દવની વરણી કરી છે અને આગામી દિવસોમાં જે તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને અમે બેસાડી છે. તો લોકોને અમારી પાસે ઘણી અપેક્ષાઓ છે. સરકારશ્રીની તમે આગળ પ્રશ્ન રમેશભાઈને સરકાર સામે છે. સરકાર તો અંગ્રેજો સામા હતા ને, ગાંધીજી આંદોલન કર્યું ત્યારે અંગ્રેજો સામા જ હતા. એવું ન હોય, જે ગ્રાન્ટ આવતી હોય આવે છે. અમને ગ્રાન્ટ ન આપે, એમએલએ એમપી ગ્રાન્ટ નહીં આપે ને બાકી શું ફેર પડવાનો છે? જે ગ્રાન્ટ આવતી હોય તેને આપવી જ પડશે ને, અને નહીં આપે તો અમારી પાસે તે વર્ષે બાકી આંગળી કરીને લેવાની. બગસરા તાલુકાના તમામ લોકોના આશીર્વાદથી અને અમારા શીર્ષ નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કાંતિભાઈ સત્તાસિયા, નિકુંજભાઈ હોય કે અમારા બગસરાના આપના પ્રમુખ ભાવેશભાઈ, તમામ લોકોનો તેમજ અમારા 10 સભ્ય ચૂંટાયેલા તેમના આશીર્વાદથી અને સહયોગથી અમે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે અમારી વરણી થઈ છે. ખાસ આગામી દિવસોમાં શિક્ષણ, રોડ, રસ્તા અને ખેડૂતોને પડતી મુશ્કેલી હોય, નાના માણસોને પ્લોટ ન મળતા હોય, મકાન મળવાના, પ્લોટ આપવાના, એવા અમે નાના મોટા કાર્ય જે છે એ સરકારમાંથી લાવી અને લોકો સુધી કેમ પહોંચાડવા એ માટેનું તમામ આયોજન કરી અને એ કામ અમે કરવાના. તરફથી અમને ખ્યાલ છે કે અમને સહયોગ નહીં આપે, છતાં પણ અમે ખેડૂતો માટે જે પણ કંઈ કરવું જોઈએ એ કરી અને જેમ હમણાં અમારા કાંતિભાઈ સત્તાસિયા અને જે પેટ્રોલ પંપે બેસી અને ડીઝલનું વિતરણ કરાવ્યું હતું, એવી રીતે અમારો દરેક સભ્ય, દરેક નાનામાં નાનો કાર્યકર્તા, ડીઝલ હોય કે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એમની માટે જે પણ કંઈ કરવું પડશે એ કરવા માટે તત્પર છે.